નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. સોંગઢના સાંઢકુવા ગામે બે બાઇક વચ્ચે અકસ્માત, 3ને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. સોંગઢ તાલુકાના સાંઢકુવા ગામે બે બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક પર સવાર 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા વ્યારાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે અન્ય બાઇક ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. તાપી જિલ્લામાં હર્ષો ઉલ્લાસ સાથે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી. તાપી જિલ્લામાં આજે 25મી ડિસેમ્બરના રોજ નાતાલ પર્વને લઈ જિલ્લાના ધમોડી, મોઘવણ, જુનવાડ, ગાળકુવા સહિતના ગામોની ચર્ચોમાં ખ્રિસ્તી ધર્મના લોકોએ રાજ્ય સહિત જિલ્લાના લોકો માટે વિશેષ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. સાથે જ નાના બાળકો દ્વારા સંગીતના તાલે ઝૂમી નાતાલ પર્વને હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ઉચ્છલના ફૂલવાડી ગામના વેપારી સાથે ઓનલાઈન ઠગાઈ થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ. ઉચ્છલ પોલીસ મથક ખાતેથી ગુરુવારના 5 કલાકની આસપાસ મળતી વિગત મુજબ ફૂલવાડી ગામના વેપારી સંજય અગ્રવાલને વોટ્સએપના કસ્ટમર કેર તરીકેની ઓળખ આપી એસબીઆઈનું ક્રેડિટ કાર્ડ, ફોનપે બિઝનેસ એકાઉન્ટ એક્ટિવેટ કરવાના બહાને 1,08,127 રૂપિયાની ઓનલાઈન ઠગાઈ થતાં પોલીસે સાયબર એક્ટ મુજબ અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. તાપી જિલ્લાના 795 શાળાના 62,000 જેટલા બાળકો માણી રહ્યા છે પૌષ્ટિક અલ્પાહારનો આનંદ. તાપી જિલ્લાની શાળાઓમાં મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના થકી બાળકોની એકાગ્રતા અને યાદદાસ્ત શક્તિમાં વધારો થાય છે, જેમાં જિલ્લાની 795 શાળાના 62,000 જેટલા બાળકો પૌષ્ટિક અલ્પાહાર જેવો કે પૌષ્ટિક મિલેટ્સ, ચણા ચાટ, સુખડી અને મિક્સ કઠોળનો સ્વાદ માણી રહ્યા છે. વ્યારાના પાનવાડી ખાતે આવેલ ભાજપ કાર્યાલયમાં સંસદ સભ્યની હાજરીમાં કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના પાનવાડી ખાતે આવેલ ભાજપ કાર્યાલયમાં સંસદ સભ્ય પ્રભુભાઈની હાજરીમાં ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના સુશાસન દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. સાથે અટલ સ્મૃતિ પ્રદર્શનની ખુલ્લી મૂકવામાં આવી હતી, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ સુરજભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ અને મહામંત્રી સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો હાજર રહ્યા હતા. સોંગઢના ચાપાવાડી ગામે પગપાળા જઈ રહેલા પુરુષને બાઇક ચાલકે ટક્કર મારતા ઈજાઓ પહોંચી. તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ સોંગઢના ચાપાવાડી ગામે બાઇક ચાલક વિપુલ ગામિતે પગપાળા જઈ રહેલા શૈલેષ ગામિતને અડફેટે લઈ લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બંને લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે વ્યારાની સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબો દ્વારા સારવાર આપવામાં આવી હતી. તાપી જિલ્લાના ખેડૂતોની જીવાદોરી ગણાતી વ્યારા સુગર ખાતે ચાલુ સિઝનમાં પિલાણ કાર્ય શરૂ થતાં માહિતી અપાઈ. તાપી જિલ્લાની વ્યારા સુગર ફેક્ટરી ચાલુ સિઝનમાં પણ પિલાણ શરૂ થયું છે. જો કે સ્થાનિક રાજકારણના ભોગે વર્ષોથી બંધ પડેલી વ્યારા સુગર ગત વર્ષથી સરકારની દરમિયાનગીરીથી ફરી શરૂ થઈ હતી અને આ વર્ષે પણ ચાલુ સિઝનમાં સારા પિલાણની આશા સાથે ફરી શરૂ થઈ છે, જેને લઈ મેનેજર ડિરેક્ટર રવિન્દ્રસિંહ ચૌહાણ દ્વારા માહિતી અપાઈ હતી. સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીનો મેનેજિંગ ડિરેક્ટર રવિન્દ્રસિંહજી ચૌહાણ છું અને આ ફેક્ટરી સરસ રીતે આ ચાલુ વર્ષમાં ટાઈમસર 7 તારીખે ચાલુ થઈ ગઈ હતી અને શેરડીનું ક્રશિંગ સિઝન પ્રમાણે કન્ટિન્યુ ક્રશિંગ કરે છે અને પહેલો હપ્તો અમે 1,000 પ્રમાણે મારા સભાસદને 21 દરે અમે આપી દઈએ છીએ અને બીજો હપ્તો બી અમે 800 પ્રમાણે આપીએ છીએ અને છેલ્લો હપ્તો રહેશે તે પણ અમે ટાઈમસર આપી દઈશું. તો ખેડૂત મિત્રોને વિનંતી છે કે આપણી ફેક્ટરીમાં જ તમને કાર્ય સરળ રહેશે અને માનસિંહભાઈ જેવા પ્રમુખશ્રી હોવાથી તમારું ટાઈમસર બધું કામકાજ પેમેન્ટનું થાય છે. તો આ ફેક્ટરી આદિવાસીની આપણી ફેક્ટરી છે, એમાં તમે લોકો સપોર્ટ આપીને આ ફેક્ટરી ખૂબ જ સરસ રીતે ચાલે એ માટે તમને અપીલ કરું છું કે તમે સૌ ખેડૂત મિત્ર અને સભાસદ મિત્ર આ જ ફેક્ટરીમાં શેરડી નાખીને એને સહયોગ આપવા મારી વિનંતી છે. ઉચ્છલના વડપાડા બસ સ્ટેન્ડ નજીક 21 વર્ષીય યુવકે દવા પી લેતા સારવાર અર્થે ખસેડ્યો. ઉચ્છલ તાલુકાના વડપાડા ગામના બસ સ્ટેશન નજીક 21 વર્ષીય આયુષ ગામિત
અગમ્ય કારણોસર દવા પી લેતા તેમને પરિવારના સભ્યો દ્વારા તાત્કાલિક સારવાર અર્થે વ્યારાની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેમને તબીબ દ્વારા જરૂરી સારવાર આપવામાં આવી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.